આ જો રિક્ષા બંધ થઈ, આ ધરધેડો પડે જુઓ, આ બ્રિજનું કામ બરોબર નહીં થયું. પાણી કેવું ભરવાનું આ જુઓ, ખાલી પાણી જેવું ભરાય જુઓ, ખાલી બ્રિજ હોટલ પટેલનો જુઓ, ખાલી આ પાણી જેવું ભરવાનું ને. તો ભાઈ આપણે વરસાદનો વ્લોગ શૂટ કરતા હતા અને આપણે નક્કી કર્યું આદિલને બધા આવી જાય એટલે કે ને આપણે કપડાં લેવા જઈએ. તો આપણે આવ્યા હતા ક્લોથ ઝીના અંદર. અને ભાઈ બીજી વાત કે ભાઈ તમે બધા ઘણા કમેન્ટો કરતા હતા કે એથર આવી નહીં જો હજી 15 દિવસનું વેઇટિંગ હતું. અસ્સલામ વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગ. તમે હાલથી આપણે હતા છાપી બ્રિજ પર અને હાઈવે જતા હતા. વરસાદ આવતો હતો, બધું લાવ બ્લોગ બનાવી દઈએ, આપણે પબ્લિકને બતાવી દઈએ. તો ખાલી હાલ વરસાદનો વ્યૂ જુઓ તમે, આ છાપી બ્રિજ. તમે વ્યૂ એન્જોય કરો, આપણે મળીએ હાઈવે પર જઈને અને મસ્ત મ્યુઝિક હાથથી વિડીયો જોઈન કરો. તમે આગળ તો ભાઈ જોઈ લો છાપી હાઈવે આપણું, વરસાદનું છાપી હાઈવે. વરસાદમાં તમને છાપી હાઈવે બતાવું ઘેર બેઠા બેઠા જોઈ લો. ભાઈ આપણે હાઈવે આવ્યા અને વરસાદ રહી ગયો. કિસ્મત ખરાબ છે કે શું ખરાબ એ ખબર નહીં, બાકી વરસાદ ઓછો થઈ ગયો. આવું ના બોલાય. જો વરસાદનું પાણી જુઓ ખાલી. રિક્ષા બંધ થઈ ગઈ હોતા, આ જો રિક્ષા બંધ થઈ, ડ્રાઈવર નહીં લ્યા, રસ્તાની ભરાઈ ગઈ છે. ડ્રાઈવરને ખબર પડી જાય કે વરસાદ સ્લો થઈ ગયો ભાઈ. જો ભાઈ હોટલ તાજ, આ ધરધેડો પડે જુઓ, આ બ્રિજનું કામ બરોબર નહીં થયું. હવે આપણે આવી ગયા ફિરોજપુરા રોડ પર. હું નહીં દેખાતો વધારામાં પણ આ જો ખાલી પાણી જુઓ તમે, પાણી કેવું ભરવાનું આ જુઓ ખાલી. અમુક કાચ ખોલવું થોડો બોગા કરશે પણ આ જુઓ પાણી જેવું ભરાય જુઓ ખાલી બ્રિજ. આ જુઓ ખાલી, ના લેવાય કોઈ ના. આ હોટલ પટેલનો જુઓ ખાલી, આ પાણી જેવું ભરવાનું ને. આ જુઓ વરસાદનું પલડે પણ હું તો બતાડું. આ પાણી જુઓ, આ પાણી જુઓ ખાલી. એ બિચારો કોમ કરી રહ્યો. તો ભાઈ આર્યું બધું હતું આપણું છાપી હાઈવે. છાપી હાઈવેમાં વરસાદ પડતો હતો એટલે મેં બધું બ્લોગ બનાવી દઉં મસ્ત, અને જે બધા ઘેર બેઠા ગયો ને બતાવી દઉં. આ જુઓ ખાલી પાણી જુઓ. વરસાદ જ સ્લો થઈ ગયો. અમે નીકળ્યા એટલે વરસાદ ફાસ્ટ આવતો હતો એટલે મેં કીધું
મસ્ત વરસાદનો વ્યૂ બતાવું, પણ વરસાદ સ્લો થઈ ગયો, પણ પાણી ભરેલું પડ્યું હતું એટલે હું કીધું પાણી બતાવી દઉં. ફિરોજપુરા રોડ એ તો ભાઈ પ્રમોશન કરવા પૈસા હાલતા હોય તો બતાવો. થોડી વધારે એ વ્લોગ જોયું તો હું મોકો બોલાવીશ. તો ભાઈ આપણે વરસાદનો વ્લોગ શૂટ કરતા હતા અને આપણે નક્કી કર્યું આદિલને બધા આવી જાય એટલે કે ને આપણે કપડાં લેવા જઈએ. તો આપણે આવ્યા હતા ક્લોથ ઝીના અંદર અને એકણ મુસ્તુફાભાઈની એક રીલ્સ હતી કે ભાઈ કણે ઓફર ચાલુ છે, તો હું આવી ગયો એકણ કપડાં લેવા અને હું આ કપડાં લઈ લીધા, તમે જોઈ લો. અને એકણ ઓફર શું હોય તમને આ ભાઈથી આપણે જાણીએ કે ભાઈ કહેજો ઓફર. ભાઈ ઓફરનો તો એમ કે ભાઈએ ફાયદો ઉપાડવા આવ્યા છે, તમે પણ આવો. ક્લોઝી છાપી 1599 અંદર એક જીન્સ, એક શર્ટ અને એક ટી શર્ટ, અને ખાલી 3 ટી શર્ટ જોતી હોય તો 1199 ના અંદર 3 ટી શર્ટો, અને 3 ટ્રેક પેન્ટ જોતી હોય તો 999 ના 3 ટ્રેક પેન્ટ. આ ઓફરનો ફાયદો ઉપાડો ફટાફટ. 15મી ઓગસ્ટ 20 તારીખ સુધી આ ઓફર રહેશે. તો ભાઈ હું તો ઓફરનો લાભ લઈ લીધો અને હું પણ આવ્યો તો મને પણ કપડાં બહુ ઓછા લાગ્યા અને ભાવ પણ એકદમ રિઝનેબલ છે. અને ઓના એડ્રેસની વાત કરીએ તો ફિરોજપુરા રોડ, ઓર્ચિડ કોમ્પ્લેક્સ અને અજવા ગ્લાસ પ્લાયવુડના ઉપર. તો ભાઈ આપણે શું કહેવાય હાલ વાગે 7:30 વાગે જેવા અને વરસાદ બંધ થઈ ગયો તમે જુઓ. બંધ એટલે હાલ બી જ બંધ થયો. આ રહ્યો હાઈવેનો નજારો છે ભાઈ, જોઈ લો. સમજો 4 વાગ્યાથી વરસાદ આવતો હતો અને હવા બંધ થયો. દુઆ કરું રાતના આવે લગભગ રહેમતવાળી બારિશ આવી, જોઈ લો. અને ભાઈ બીજી વાત કે ભાઈ તમે બધા ઘણા કમેન્ટો કરતા હતા કે એથર આવી નહીં જો હજી 15 દિવસનું વેઇટિંગ હતું. તો ભાઈ એથર છે ને હજી 20 તારીખ જેવી આવશે, કારણ કે વ્હાઇટ કલરનું કલર આવ્યો નહીં. અને એ ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ 15 દિવસનું વેઇટિંગ છે, પણ હજી ટાઈમ લે કારણ કે હજી શોરૂમમાં આવી નહીં એટલે આપણે એનો બ્લોગ આવ્યો નહીં. એટલે મહિના જેવું થઈ ગયું પણ હજી એથર આવશે, હજીનો ટાઈમ મતલબ હવે 10 દિવસમાં આવી જાય. એટલે ઘણા બધાની કમેન્ટો છે કે ભાઈ 1 મહિનો થવા હજી આવી નહીં. એટલે હું તમને કહી દઉં કે ભાઈ હજી 10 દિવસમાં આવી જાય અને એનો બ્લોગ પણ આવશે ઇન્શાલ્લાહ. અને વરસાદ બંધ થઈ ગયો તમે જોઈ લો. આપણે નીકળી જાય ઘેર. વરસાદ હવે એકદમ બંધ છે હાલ તો. દુઆ કરીએ અલ્લાહ પાક રહેમતવાળો વરસાદ હજી હાલે. અને એટલે આપણે વિડીયોને એન્ડ કરીએ. જે ભાઈને વિડીયો ગમ્યો એ લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આપણે હવે નવા બ્લોગ.